ये अर्धी फाटी गई निकली આવી ગઈ પાર્સલ ખોલી હોત ને ખો ત્યારે અને જે પીછી આવે ને કેમ કે દિવાળી ઉપર આ બધું મેં ये हारी ममरानो नास्तो दुकान में कितनी बड़ी वस्तु है ना ये मैं नहीं खाऊं पर ममरा खाऊं। अभी देख रहे हैं आरती बर्तन मांज रही है। देखो जो इतनी ठंड में बर्तन धो सकती है वो किसी को भी धो सकती है। મિત્રો સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર। તો મસ્ત મજાની આપણી બપોર થઈ ગઈ કેમ કે આજે વ્લોગ બપોરથી ચાલુ કર્યો અને બપોરના 12 વાગ્યા આવ્યા છે અને મમ્મી સુધારે છે, મમ્મી ઓલું સાફ કરે છે મેથી આખો ટોપ તો ઓલો આખો કચરાનો ભરાઈ ગયો હશે એથી સાફ થઈ ગઈ। મમ્મીને લાગી ગયો છે બહુ તડકો એ ચુંદડી ઓઢીને બેઠા છે। ક્યારના સાફ કરો છો મમ્મી? હું ઉઠો ત્યારના કરો છો ને સાફ? ત્યાર હું ઉઠો 11 વાગ્યાને સાફ કરતા 12 વાગી ગયા, કલાક એકથી બેઠા છે તો કલાક એટલો બધો કચરો નીકળો કેટલો નીકળો એટલી મેથી થઈ તો જે એટલી બાકી રહી ગઈ અને લાગી ગયો છે ફૂલ તડકો। મમ્મીને લાગી ગયો ફૂલ તડકો અને હું ઉઠીને સીધો તડકો ખાવા બેસી ગયો। ત્યાં સુધી મેં એક બે વ્લોગ જોયા પહેલાં વ્લોગ પૂરા કર્યા પછી મેં કીધું કે હું મારો વ્લોગ તો બીજાના વ્લોગ જોયા 2-3 પછી મેં કીધું હું મારો વ્લોગ ચાલુ કરું તો ત્યાં મેં મારો વ્લોગ ચાલુ કરી નાખ્યો। હવે તો પરસેવા આવવા માંડ્યા, એટલો બધો તડકો લાગી ગયો। સવારમાં બેઠા એટલે મજા આવતી હતી, હવે થોડો થોડો પરસેવા આવી ગયો। હમણાં જાઓ ભાઈ, તડકામાં સારો આવે, પવન થોડો થોડો આવે છે ને એટલે મજા આવે। શિયાળામાં તડકામાં બેવાની બહુ મજા આવે, ઉનાળામાં ખબર પડે ઉનાળામાં કોઈનો બે અમે તો 12 વાગે અને કામ ચાલુ છે તડકો ખવાય 2 in 1 કામ ચાલુ કરે 2। આજ રાતના બનાવવાનું કીધું તું ભાભી? આ મેથીનું ભાજી કરવી રાતે, મેથીની ભાજી અને રોટલી તો રાતની તૈયારી હાલે છે। બટેટા બનાવીશ તો આ બધી તૈયારી હાલે છે રાતની તૈયારી સવારે જ ચાલુ, પછી રાતે થોડી સાફ થાય એટલી બધી જો તો કેટલી સાફ અત્યારે કલાક થઈ ગયા એટલો ખાલી તેનો કચરો જ નીકળો। રાતે કઈ સાફ કરવી? રાતના બધી કઈ સાફ ન થાય તો જ એટલી રહી કલાક એકથી બેઠા છે ને તો એટલે બધી તૈયારી પહેલા કરવી પડે। તો બપોરનું જમવાનું થઈ ગયું મમ્મી કે બાકી છે હજી? થઈ ગયું, રોટલી કરવી છે। બપોરનું જમવાનું બની ગયું? અરે બની ગયું, મેં જોયું બટેકાનું શાક બનાવ્યું આજ કેમ બધું વહેલું બનાવી નાખ્યું? ભાજી સાફ કરી એમાં ભલે ટાઈમ ગયો જાય, શાક તો થઈ જાય બપોરનું એ કંઈ ટેન્શન નહીં। એટલેથી બધે ઝાડવાને દેવાનું પાણી થોડું થોડું રોજ નાખતા હોય ને એટલે બહુ નહીં નાખવાનું। રહી ગયું એમ કરીને બધાએ ઝાડવાને થોડું થોડું દેવાનું। આ બધું નાખી દીધું, હવે ઉપર આને દેવાનું એક આમાં ભરેલું જ છે। હવે ઉપર દેવું ઝાડવાનું પાણી ઉપર હવે 1-2 કુંડા છે આમાં નાખી દેવી। આ તો ઉકાઈ ગયા।
ઝાડવાને બધાને પાણી દઈ દીધું છે અને ખેર પછીનો ધાબો જો એ બધે હજી સાફ કરવાનો બાકી છે. એ બધું પછી સાફ કરવાનું છે કેમ કે આયા સેવડીના સોયતા અને આ બાજુ હજી બધું સાફ કરવાનું બાકી છે. પછી બધું નિરાતે કરવાનું છે સાફ. અત્યારે તો આપણે નીચે જ આવી ગાગર મૂકે પાણી બી લેવી. કાલનો જેનો બ્લોગ જોયો છે ને યાદનો બ્લોગ જોયો ને તે કહેતા છે મનમાં કાલના કપડાં પહેરીને બ્લોગ ચાલુ કરી દીધો તો કરી દીધો. એમાં હું મારા પોતાના બ્લોગ જોતો હોય ને તે ઘણીવાર એવું થાય કે જ્યારે હું બોલું ને તે આમ લાઇટ આવે ને ચહેરા ઉપર તે આ ચશ્મા હોય ને એમાં સફેદ સફેદ ગ્રીન કલરનું તમને શેડ પડતી દેખાય. એ ગમે જેને ચશ્મા હોય ને એ બધી હારી પ્રોબ્લેમ તો રહેવાની જ છે કે એકદમ કેમ કે ચશ્મા ન પહેરાવે તો એકદમ સીધું આમ ફેસ દેખાય અને ચશ્મા પહેરાવે ને તો બધી અત્યારે તો મન નથી દેખાતું કેમ કે આગળનો કે પાછળનો બેક કેમેરાથી શૂટ કરું છું એટલે તમને દેખાતું હોય તો કેમ કે આમ ગમે તે લાઇટમાં કેવા જાવે ને તો આ બે આંખું હોય ને એમાં આંખું ન દેખાય સફેદ કલરનું પડી જાય. અત્યારે બીજી શેડ પડતી છે તમને દેખાતું છે જો એ જેને જેને ચશ્મા છે ને એની યારે આ પ્રોબ્લેમ તો રહેવાની જ છે. લેન્સ આવે છે એના પણ લેન્સ મને ફાવતા નથી. મેં કોઈ લેન્સ કરાવ્યા નથી નહીં બધું ખોટો આંખોને નુકસાન થઈ જાય તો એ લેન્સ તો આપણે કંઈ ફાવતા નથી. નકર આપણે લેન્સ પહેરી માર્કેટમાં કેટલા બધા ઓપ્શન છે કે લેન્સ પહેરવા કે ઓલું પેલું ગમે. આપણે લેન્સ તો કોઈ કરાવ્યા નથી. આગળ કદાચ હજી ફ્યુચરમાં આપણે લેન્સ પહેરવાના નથી એટલે ચશ્મા છે એ તો રહેવાના છે ચશ્મા આજીવન. હવે નંબર જ્યારે જાય ત્યારે ચશ્મા નીકળશે. મોસ્ટ ઓફલી નંબર તો કોઈ જતા જ નથી. મેં ઘણા લોકો પાસે સાંભળ્યું છે કે મેથી ખાઓ કે પછી બધી કાચી શાકભાજી બધી વસ્તુ કાચી ખાઓ એવું એથી નંબર વ્યા જાય કે કદાચ નંબર થોડોક ઓછા થઈ જાય કે બધી અડધી વાતો સાચી ને અડધી વાતો એકદમ ફેક હોય. એટલે હું તો એમાં જીરી કે માનતો જ નથી. બધા એમ કહે કે તમે આ ખાઓ ને ઓલું પેલું ખાવાથી નંબર ઓછા થાય વ્યા જાય. મેં તો કે સાંભળ્યું નથી. મારા પહેલાં છે ને નંબર થોડાક હતા પછી પાછા વધી ગયા નંબર. એ બધી ફેક બધી વાતો છે. ચશ્મા પહેરો કન્ટિન્યુઅસલી તોય નંબર તો જવાના નથી. નંબર તો એમનો જ રહેવાના છે કેમ કે નંબર જેમ ઓપરેશન થાય ને તો જ નંબર જાય બાકી નંબર તો એમનામાં જ રહે. ડૉક્ટરે ઘણી વાર એમ કીધું કે થોડું ઘણું કાચું ખાવ તો કદાચ થોડી ઘણી શક્યતા હોય માઇનોર નંબર વ્યાજ જાય જેને જાય એને જ જાય બાકી તો ઓપરેશન કરો તો જ નંબર જાય. અને આ ફ્યુચરમાં આપણે જોઈએ ઓપરેશન કરાવી કે નહીં આંખનું બાકી નંબર તો એમનામાં રહેવાના છે. પહેલાં મારા નંબર હતા એની કરતાં થોડોક નંબર વધી ગયા. એ પહેલાં 3.5 અને 3 આંખમાં 3.5 અને એમાં 3 નંબર હતા. પાછા ચેકઅપ કરાવ્યું ને તો વધી ગયા એમાં 4.5 અને 4 તો આ 4.5 અને 4 વાળી ફ્રેમમાં કરાવી. પેલા બ્લુ કલરની ફ્રેમ હતી મારી એ ફ્રેમમાં 3.5 ને 3 નંબર હતા. એ તમે જોયું છે એ બધા વ્લોગમાં મારા જે પહેલેથી મારા જે વ્લોગ જોતા છે એ લોકોને ખબર છે. તો એ ફ્રેમ તૂટી ગઈ હતી પછી મેં નવી ફ્રેમ કરાવી નવા ચશ્મા કરાવ્યા પછી એમાં 4.5 અને 4 નંબર આવી ગયા એમ. એટલે અડધી વાત તો આમ કોઈ ફેક હોય કે તમે આ કાચી વસ્તુ ખાઓ તો નંબર ઉતરી જાય કે નહીં. એવું હું તો માનતો નથી કેમ કે મને તો મેં કેટલું ઘણું કાચું ખાધું પણ મારા નંબર તો ઉતરાય નહીં અને નંબર ઓછાય ન થયા. એટલે એમાં કંઈ ખબર નહીં. આપણે ચશ્મા તો કન્ટિન્યુઅસલી પહેરવાના જ છે અને વ્હાઇટ કલરનું તમને દેખાવાનું એ પ્રોબ્લેમ તો રહેવાની જ છે. આપણે મેં છે ને ગ્રીન કલરના ગ્લાસ કરાવ્યા એટલે તમને આજે શેડ દેખાતી ને ચશ્માની ગ્રીન કલરની દેખાતી છે. થોડી ઘણી પ્રોબ્લેમ તો રોડ ઉપર આજુબાજુ કોઈ નથી અને સામે છે ને હમણાં જ પતંગ આવીશ તો આપણે ફટાફટ લેતા આવી. કૂતરો ભાગી ગયો તો આપણે લઈ લીધી એક પતંગ એ અડધી ફાટી ગયેલી નીકળી આવી ગઈ. બોલો ઘેર વહી ગઈ તો માણા પતંગ ચગાવે તો પતંગ આપણે લૂંટી. બોલો ઘેર ઉપર ગયેલી પતંગ લૂંટીને ત્યાં લૂંટી લીધી તો આવી ગઈ આપણી પાસે પતંગ.
પેલું કોઈ નહોતું રોડ ઉપર આપણે લઈ લીધી એમાં હું એ મૂકી દઉં અત્યારે એની ઉપર પાર્સલ ખોલી હોત ને નાખ્યું અત્યારે દર્શનભાઈ નું આવ્યું છે ચપ્પલ મમ્મી માપીને જોઈ લીધા એને આ આરતી બેન બેસે છે જમવા નહીં ચપ્પલ એને ખાવાના જો મમ્મી એને માર્યો એટલે ચપ્પલ સીધું મોઢા ઉપર હવે ચપ્પલ હું પાર્સલ ખોલી હોત ને થઈ ગયા મમ્મી બરોબર અમે આજ બારે જ જો ખાવાનું લીધું બારે જ અમે ખાઈ લેવું તડકે મસ્ત તડકો આવે છે ને એટલે આ હારું જો આ ખાલી એમને મત ટીકડી રાખે જો એમ નામ રાખે જો અમુકમાં ચોટાડેલી હોય એમ જો તો મમ્મી હે રે બરોબર થઈ ગયા બરોબર ફૂટી આટલી મંગાવો તો અમે ઓનલાઈન મંગાવ્યા ચપ્પલ એ બધા ઠોઠિયા ચપ્પલ થઈ ચપ્પલ આ બોગસ થઈ ગયા બધા તો દસુદાર એક નંબર મોટો જોઈએ હે એક નંબર એ તો પણ લૂઝ થાય ને થોડા ઘણા છે તો મેં પાર્સલ ખોલી નાખ્યું હતું પછી મેં બ્લોગ ચાલુ કર્યો तो हमें मंगाया ऑनलाइन और ये सिर्फ 150 रुपये का क्या भाई कितने का 150 रुपया 150 ना 150 रुपया से मम्मी કેટલા કહેવાય 150 मम्मी 200 મમ્મી અત્યારે જમી લીધું હા મેં હવે ફેંકી દેવાનું ના અને આરતી હવે બેસી ગઈ હવે અમે લોકો બેસી જાવ તડકી હવે જમવા ધૂપ લાગે છે આજે કે તડકે લીધું બારે બસ આજ મન થયું આજે જો આરતી કોને જમવાનું બનાવવાના શેફ લોકો હોય હવે કેપ પહેરતા હોય એવું લાગે તમે જમવાનું બનાવો શેફ કેપ ચલો જમો અને એપ્રિલ પાસે જ આપણે બેન લેવા થઈ જાય ના એક આવી ગયા સેફ મોમ શેફ માથા તો ટીકડી ચોટી એ ખાવામાં ટીકડી આવી છે આરતી સેફ નથી બનવું માને જ બનવું તો આજે બનાવ્યું છે બટેકાનું શાક ગુલાબડી ગુલાબડી જો ગુલાબડી એ કેમાં આવ્યું છે ગુલાબનો ગુલાબ આમાંય આ ગુલાબ છે આમાં ગુલાબ આ આવ્યું છે ગુલાબ છે સફેદ પછી આ ગુલાબડી ખરી ગયા જો બે જો તો વૈડા ને એમાં જો છે ને કોણે કીધું તું અડવાનું બસ રામ નામ સત્ય બિચારાનું પૂરું ઈ તો પાછા નવા વીક છે મમ્મી આવે એમાં દીદી તો જીવવા દેવું તું ના હવે ઉગશે થશે દાદાની દયાથી થઈ જશે એમ તો આયા આવો છો જો પાન વાવ્યા છે એટલે ઉગી જા જો આયા ને આયા હા અરે તારી આ દસું ખાઈ લે આખું મરચી એ મિત્તલની ફેવરેટ છે મારી નહીં આમાં હજી આવે છે ગુલાબ હજી જોશે ને આ બાજુ એક આવી ગયો અને મેં ફટાફટ ખાઈ લેવી તો એ બટેકાનું શાક રોટલી તું લઈ લે કુકર બંધ કર દો અમે જઈ લઈએ એટલે પૂથી આવે છે તરત પહેરી લાવતો હા પૂથી પહેરી લઈ છે દસો સંપલ દે કે પૂથી આવે તરત પહેરી લાવતો હા એટલે દસો કાઢી આવે ને હું પહેરું બેન એકાબીજાને જંપલ થઈ રહે ને એટલા હા એટલે કંઈ વાંધો ન આવે તો અમે આ ડીશમાં જ લઈ લેવી હજી અમુક બોલો પતંગ ચગાવે છે ઓલા પડા અટકાણો પતંગ ત્યાં એક સામે અટકાણું એટલે ગોળા કરી જો ચગાવે પતંગ તો આપણે આ ડીશમાં જ લઈ આવવાનું બટેકાનું શાક અને ભેગી એક રોટલી મમ્મી રોડ ઉપર મમ્મી બધા નીચે રોડ ઉપર પાકીને બળે ખવડાવે ભાઈ મજા આવે શિયાળામાં બારે બેવાનું એવી કહું ક્યાં છું કે તમે અહીં ઓસીમાં લીધું રોડ ઉપર લીધું હતું તો ખબર પડત આ ઢાંકી દઉં નહીં કુકર ઢાંકી દો તો આપણી ડીશ થઈ ગઈ રેડી હાલ તો હવે અમે ફટાફટ જમી લઈએ અને હું બેઠો છું દુકાને અને પપ્પા ગયા છે અત્યારે પીછી લેવા કલરની જે પીછી આવે ને કેમ કે દિવાળી ઉપર આ બધું મેં ઘરમાં કલર કર્યો હતો એક જાળીમાં કલર કરવાનો રહી ગયો હતો એ જાળીમાં કલર કરવાનો છે ને પીછી હવે એ કોઈ છે નહીં હારી તો આ કલરનો ડબલો છે બ્લેક કલર કરવાનો છે એ કદાચ આ એક આખી જાળીમાં કરવાનો છે બ્લેક કલર કેમ કે આમાં જો થોડા ઘણા રહી ગયું છે ને
થોડોક ઝાંખો કલર ને થોડોક કલર રહી ગયો છે જોયા બીજો હા ને વન કરજે તો જો આ બાજુ ને બધા કલરના ડાઘા પડી ગયા બધા કલર કર્યો હતો એટલે આ જાળીમાં કલર કરવાનો છે અને એક આ જાળીમાં આખામાં કલર કરવાનો છે એટલી ગયા છે પીછી લેવા કલર તો લેતા આવ્યા હતા પણ પીછી ભૂલાઈ ગઈ એટલે પીછી લેવા ગયા આપણે ભોલુભાઈ લેસન કરે છે ચાલુ છે ને લેસન વન ક્યાં કર્યું એ તારા અક્ષર તો જો બોલું ભૂલાઈ ગયું એટલા ઠીક એટલે તાયા બેનું લેસન ચાલુ છે મળી ગઈ પીછી પપ્પા લઈને આવી ગયા પીછી એટલું જે રહી ગયું છે એમ કરવાની છે કલર બસ હવે તો એક ગાડી રાતના આવી છે એટલે એમને ભૂલ પડી પીછી એ તો પીછી એ હારી નવી પીછી મસ્ત એમાંથી બહુ ડાઘા પડી ગયા સફેદ કલર કર્યો હતો ને દિવાળી ઉપર એનો જોઉં ને આ કેટલા ડાઘા દેખાય છે પૂરું તો આપણે ઘડીક રહેવાનું છે દુકાને તો એવું નથી ગ્રાહક ના એ તો લેસન અડધું મૂકી દીધું અડધું થયું અડધું બાકી રાખ્યો એ પછી કરવાનું રવિવારે બહુ એક અઠવાડિયા પછી થતો ઠેર હે બોલું એક અઠવાડિયા પછી ઠેર ઓલા રવિવારે આવતા બાર એ બાર ક્યાં હાથ અંદર રહેજો હા બસ તો પપ્પાને કલર કામ ચાલુ કરી દે હવે કલર કરવાનું અને આપણે હવે ઘડી દુકાને રહેશું પીછી તો આવી ગઈ છે એટલે ચાલુ કરી દે કલર કરવાનું કામ ચાલે બંધ કરવી જો કેમ સ્ટોપર નથી લાગતો હા હે હા ચોટી ગયું થોડીક એન્ટિક જાળી એવું આપણે ઘડી ગીચકા ખાઈ લેવી બોલો હા મોઢામાં નાખ્યું ચોકલેટ તો હું અને બોલું અત્યારે કરી છે આ મમરાનો નાસ્તો દુકાનમાં કેટલી બધી વસ્તુ છે ને એ મેં નહીં ખાવું પણ આ મમરા ખાવું હા બાય ચાલુ કર્યો ને બાબાઈ તમે તો ખાવ મમરા ખાવ તમે તો અમે તો ખાય છે જો ડબ્બો ભરેલો છે આ ડબ્બો ભરેલો હતો ને અડધો ડબ્બો થઈ ગયો આ તો નાથન આટલો કરી નાખ્યો ને એ ખોટું બોલવા એટલો બધો નહોતો એટલો હતો એ મને ખબર એટલો હતો ભલું આપણે એટલો કરી નાખો અડધામાં લઈ લીધા ને બે વાર આ દુકાનમાં એટલો ભાગ તો આપણે નથી ખાતા કા બોલું આપણે શું ખાવી છે એ મમરા મમરાનો નાસ્તો મમરા ખાવાનું ચાલુ મારા મમ્મી હે ને તપેલો ભરીને મમરા કર્યા હતા કોણે મારા મમ્મીએ તાર મમ્મીએ તપેલો ભરીને તો તમે ખાઈ ગયા તો મારી મમ્મીએ ડબ્બો ભરીને કર્યા છો મોટો બધો ડબ્બો મારા મમ્મી શું કરે સ્ટાઈલનો ડબ્બો હોય ને મોટો એની અંદર બધાય નાખી દે છે તો તે આપણે મમરા ખાઈ લેવી થઈ જાય ને મૂકી દે બધા ખાઈ રાખો પછી ઠીક પછી છે ને બે દી થાય ને તા તો છે ને આઈ થિંક એટલો થઈ ગયો હોય મજા આવે ને ખાવાની છે ને પાછા બે દી થાય ને તા તો આયા હોય તા તો પૂરો થઈ ગયો તો પાછા બનાવવાના કા બોલું
એવી રીતના એક જ થેલી લઈ એ થેલી આવે એક આવડી મોટી બધી આવે. અમે કયો? ત્યાંથી જ લ્યો છો તમે ગામમાંથી લ્યો છો ઈ? હમ અમે ગામમાંથી જ લઈશું અમે કર્યા. પણ હવે ઘર हेलो गाइस, तो आप सभी देख रहे हैं आरती बर्तन मांज रही है. देखो, जो इतनी ठंड में बर्तन धो सकती है वो किसी को भी धो सकती है. सही बात है. अभी देखो कितने बजे हैं. कितने बजे? 9:45. 9:45 बजे मैं बर्तन मांज रही हूँ. કેવી મજા આવે છે ને બર્તન માંજવાની. નથી આવતી, કોઈ કરી દે તો કેવું સારું. પરાણે કરવું નહીં તો પછી મમ્મી બોલે ન કરીએ તો. એ તો કરવું પડે, ખાવું હોય એટલું કામે કરવું પડે. મારે ખાવું પડે. મમ્મીનું મૂડ ખરાબ હોય તો પંજો લાગી જાય ગાલ ઉપર. ચાટા પડી ગયા ચાટા. वो भी जोर से. જમવાનું થઈ ગયું આપણું પૂરું ને પપ્પા ગયા છે જમવા, તો હું વ્લોગનો એન્ડ કરવા આ રૂમ આવી એવો. તો વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી, વ્લોગનો કરી એન્ડ. તો આજનો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.